ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 122મો અધ્યાય, તેની પહેલી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, જ્યારે તેઓએ મને કહ્યું આપણે યહોવાને મંદિર જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. વલાઓ, દુઃખ સંત સપ્તાહના બીજા દિવસે પ્રભુનું આ વચન તમારી મધ્યે વહેંચવા માંગુ છું. ગઈકાલે પામ સન્ડે એટલે કે ખજૂરીનો રવિવાર હતો, જ્યાં એ બાબતોને આપણે જોઈ કે યરૂશાલેમમાં ઈસુએ વિજયવંત પ્રવેશ કર્યો, ત્યારે લોકોએ એક રાજા તરીકે તેનો આવકાર કરીને હોસાના હોસાના નામનો સાદ કર્યો. અને વાલાઓ, ઈસુ એક નમ્ર રાજા તરીકે ગધેડાના વછરા પર બેસીને આવે છે અને બાઇબલની જૂના કરારમાં લખેલી ભવિષ્યવાણી પૂરી થઈ છે. ત્યારે એ બાબતો નવા કરારની અંદર બને છે, ત્યારે એ બધી બાબતોનું જે જોડાણ છે એ ભવિષ્યવાણીની સાથે હતું. તો આજે પણ આ એક બાબતનું જોડાણ પરમેશ્વરના વચનની સાથે છે કે જ્યાં એક ભવિષ્યવાણી જે બાબત લખેલી હતી એ બાબત પ્રભુ ઈસુ પોતે કહે છે. ઈસુ જ્યારે આ ઘટના પછી મંદિરમાં જાય છે, ત્યારે પ્રભુના મંદિરની અંદર લોકોને જુએ છે કે ત્યાં બધો વેપાર ચાલતો હોય છે. ત્યારે વાલાઓ, એ પરિસ્થિતિની અંદર ઈસુ ખ્રિસ્ત એ બાબતોને જોઈને ક્રોધના આવેશમાં એ મંદિરમાં જે લોકો બધું લે વેચનું કામ કરતા હતા, મંદિરની અંદર વેપાર કરતા હતા, એ લોકોને ઈસુ ખ્રિસ્ત ત્યાંથી હાંકી કાઢ્યા, તેમના આસનોને ઊંધા કરી દીધા અને ત્યાં પ્રભુનું વચન બોલવામાં આવ્યું કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને લૂંટારાઓની કોતર કરી નાખી છે. વલાઓ, અહીંયા ભજનકાર એમ કહે છે કે ત્યારે તેઓએ મને કહ્યું આપણે યહોવાને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. પ્રભુનું જે મંદિર છે એ મંદિર તો વલાઓ એક એવું સ્થાન છે કે જ્યાં માણસ નિરાશામાં આશા મેળવે છે. પ્રભુનું ઘર કે જ્યાં લોકો પ્રાર્થના માટે જાય છે. પ્રભુનું ઘર કે જ્યાંથી લોકો પ્રભુનું વચન સાંભળીને જીવનમાં એક નવી દિશા અને જીવનમાં એક નવી બાબતોને મેળવીને તેઓ પ્રભુમાં આગળ વધે છે. ત્યારે ભલાઓ, ઘણા પ્રભુના ઘરો એ પ્રાર્થનાના ઘરો ન રહેતા આજે વેપારના કેન્દ્ર બનતા હોય છે. પરમેશ્વરના ઘરમાં વેપારીકરણ જ્યારે થાય છે, ત્યારે પ્રભુનું ગૌરવ એ જગ્યા પરથી હટી જાય છે. અને ઈસુ ખ્રિસ્તે એ મંદિરને શુદ્ધ કર્યું. ઈસુ ખ્રિસ્તે એ મંદિરને સ્વચ્છ કર્યું અને જે ખોટું ચાલી રહ્યું હતું એને પ્રભુએ ત્યાંથી હટાવ્યું. ભલાઓ, એ બહુ મહત્વનું છે મંદિરનું શુદ્ધિકરણ. અને આપણા જીવનની અંદર 1 કોરિન્થી 3:16 પ્રમાણે આપણું શરીર એ ઈશ્વરનું મંદિર છે. ત્યારે ભલાઓ, આ મંદિરનું પણ શુદ્ધિકરણ બહુ જરૂરી છે, કારણ કે ઘણા બધા એવા જીવનો જેની અંદર આજે પણ ખોટી બાબતો ચાલી રહી છે, જેમના જીવનોની અંદર આજે ખોટી બાબતો દ્વારા પરમેશ્વરને મહિમા નથી મળી રહ્યો. ત્યારે પ્રભુનું ઘર હોય કે આપણું શરીરરૂપી મંદિર હોય, એ હંમેશા પ્રભુને મહિમા અને ગૌરવ આપનાર સ્થાન બને, એ રીતે આપણે એ બાબતની કાળજી લેવી જોઈએ.
અને ભલાઓ ઈશુએ એ બાબત એટલા માટે શુદ્ધ કરવી પડી કારણ કે એ મંદિર એ દ્વારા અશુદ્ધ થયું હતું, ભ્રષ્ટ થયું હતું. આજે એવા સ્થાનો કે જે ભ્રષ્ટ થઈ ચૂક્યા છે, એવી જગ્યાઓ કે જ્યાં પ્રભુનું ગૌરવ નથી રહ્યું, એવા સ્થાનો કે જ્યાં પ્રાર્થનાઓ બંધ થઈ ગઈ છે, એવા સ્થાનો કે જ્યાં પુલપિટ પરથી ખોટી બાબતો ચાલી રહી છે, ત્યારે ભલાઓ પરમેશ્વર કે જે પ્રેમ કરનાર છે, પરંતુ એ જ પરમેશ્વર એક સર્વોચ્ચ ન્યાયાધીશ છે. એ પરમેશ્વર કે જેણે પોતાના હાથોએ આપણું શરીરરૂપી મંદિર રચ્યું છે, બાઇબલ કહે છે કે જે એ મંદિરનો નાશ કરશે, પરમેશ્વર કહે છે કે હું તેનો નાશ કરીશ. એટલે કે ભલાઓ આપણે આ શરીરરૂપી મંદિરને પણ અશુદ્ધ નથી કરવાનું, આપણે તેનામાં પરમેશ્વરની પવિત્રતા રહે એ પ્રમાણે જીવન જીવવાનું છે. એ પ્રભુનું ઘર હોય કે આપણું શરીરરૂપી મંદિર હોય, હંમેશા એમાં પ્રભુનું ગૌરવ રહે એ રીતે જીવન જીવવાનું છે, સેવા કરવાની છે અને સ્થાન પર પ્રભુને મહિમા આપવાનો છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે અમને હંમેશા તમારા ભયમાં ચાલવાને માટે કૃપા આપો. જીવનમાં એવી કોઈ ખોટી બાબત ના હોય જેનાથી પ્રભુ તમે દુઃખી થાઓ, પરંતુ તમને માન અને મહિમા મળે તે રીતે સેવા અને જીવન હોય. ઈશુના નામે આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.